પોલીસે કટલરી વેચનારનો વેશ ધારણ કર્યો અને 7 વર્ષ બાદ બિહારમાંથી આરોપીને છેવટે પકડી પડાયો છે। વાત છે સુરતની કે જ્યાં 2018ના વર્ષમાં ચોક બજાર સ્થિત પંડોળ વિસ્તારમાં લૂંટના ઈરાદે ભંગારના વેપારી પર ફાયરિંગ વિથ હત્યાના પ્રયત્નના કેસમાં ફરાર આરોપીની 7 વર્ષે કરાઈ ધરપકડ। તેને પકડી પાડવા પોલીસે કટલરી ફેરિયાનો વેશ ધારણ કર્યો હતો। ત્યારબાદ ખેતરમાં કામ કરતા આરોપી રાજકિશોર પંડિતને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે। એ ઉપર આજુબાજુના જે મહિલાઓને બધા આવેલા અને પછી એમને એવું કહેલું કે અમે અગાઉના સમયમાં 2016ની અંદર 16થી 18ની અંદર મારો એક મિત્ર રાજકુમાર કહીને હતો જે આ ગામનો છે અને અમે સાથે નોકરી કરતા હતા ટેક્સટાઇલની અંદર અને મારી સાથે હતો, ઘણા સમયથી મળ્યો નથી તો ક્યાં રહે છે, તો એ બેઝ ઉપર એમને માહિતી આપી કે આ જગ્યાએ તે રહે છે। એ બેઝ ઉપર જે વેશ પલટો કરી અને આરોપી પકડવામાં આવેલો અને બિહાર ખાતેથી આરોપી લાવવામાં આવેલો છે જે 7 વર્ષથી। તો 2018માં બાઇક પર આવેલા બિપિન મિયાત્રા સહિત 3 શખ્સોએ પંડોળ વિસ્તારમાં ચા પીવા માટે ઉભેલા વેપારી પર લૂંટના ઈરાદે ફાયરિંગ કર્યું હતું। આ ઘટનામાં વેપારીનો આબાદ બચાવ થયો હતો, જોકે ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયા હતા। આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી બિપિન મિયાત્રા સહિત 3 આરોપીને પકડી પાડ્યા હતા। બિપિન મિયાત્રા પાસેથી કબજે લેવાયેલ હથિયાર બિહારના હનુમંતા ગામમાં રહેતા રાજકિશોર પંડિત પાસેથી ખરીદાયા હોવાની કબૂલાત પણ સામે આવી હતી। હવે પોલીસે આરોપીને પકડ્યા બાદ જેલના સળિયા ગણતો કર્યો છે।